સુરતની હવે વાત કરીએ। સુરતમાં પણ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। કામરેજના વેલંજા ગામમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। રામકૃષ્ણ કોલોનીમાં વરસાદી સાથે ગટરના પાણી ભરાઈ ગયા છે। 30થી વધુ ઘરોમાં પાણી ભરાતા સ્થળાંતર કરવાની ફરજ પડી છે, તો સ્થળાંતર કરનારા પરિવારોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે। દર વર્ષે નુકસાન વેઠવવા મજબૂર આ શ્રમિક પરિવારો બને છે, કેમ કે દર વર્ષે વરસાદ ખાબકે છે અને પરિસ્થિતિ એની એ જ છે અને શ્રમિક પરિવારો આ પરિસ્થિતિમાં દર વર્ષે ભોગ બની રહ્યા છે। સુરતમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે। ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। કામરેજના વેલંજા ગામના દ્રશ્યો છે। કિશન કોલોનીમાં વરસાદી પાણી છે તે ફરી વળ્યા છે। દ્રશ્યો આપ જોઈ શકો છો। 35થી વધુ જે ઘરો છે, ઘરોમાં વરસાદી પાણી છે તે ઘૂસી ગયા છે, જેના કારણે લોકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે। જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। રાત્રે 2 વાગ્યાથી જ આ કોલોની છે તેમાં વરસાદી પાણી છે તે પ્રવેશી ચૂક્યા હતા। તેના કારણે લોકોનો જે માલ સામાન છે તેને પણ મોટું નુકસાન થયું છે। ઘર વખરી છે તે પાણીમાં પલળી ગઈ છે। ત્યારે જે રીતે પાણીનો નિકાલ થવો જોઈએ તે નિકાલ ન થવાને કારણે આ એવું સ્થાનિકો લોકો જણાવી રહ્યા છે। હાલ આપણી સાથે કેટલાક સ્થાનિકો છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, કઈ રીતે પાણી ભર્યા છે અને કેટલું નુકસાન? અનાજ પાણી બધું નુકસાન, ગટર લાઈન બધી હરખી કરાવતા નહીં, તેનું બધું પાણી આ બાજુ આવ્યું વેલંજા ગામમાં, સોસાયટીમાં નું ને બધું જ। કેટલા ઘરોમાં પાણી ભર્યા છે અને કેટલું નુકસાન? આ પાછલી લાઈનમાં કેટલા ઘર છે? 35 ના આ બાજુ 3-4 ઘર છે। કોઈ આવ્યું છે જોવા માટે? સરપંચ કે કોઈ નેતા કે કોઈ અધિકારી જોવા માટે કોઈ નથી આવ્યું। શું માંગ છે તમારી? દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય? દર વર્ષે ભરાય છે પાણી, પણ કઈ વ્યવસ્થા નથી। બિલકુલ, લોકો હેરાન પરેશાન છે। રાત્રે 2 વાગ્યાથી જ જે પાણીનો ભરાવો છે તે શરૂ થયો છે। કાકા, શું કહે છે, કેટલું પાણી? પાણી તો આ તો ઓછું થયું ને, એટલે તમે અત્યારે આવ્યા। આ તો ઘણું પાણી હતું, આ તો ખોલ્યું ત્યારે આખો નિકાલ ક્યાંથી આવે છે પાણી? ક્યાંથી આવે છે પાણી? વરસાદનું ને આખો ખેતવાડીનું ને આખો ગામનું નલીનું રામવાટિકાનું બધું પાણી આવીને આવે। માંગ કરી છે કંચન તમે? સરકારને માંગ કરી છે કે માંગ તો નથી કરી। શું માંગ છે? અમારે એવું માંગ એવું કે અમારા ગામમાં પાણી આવવું જોઈએ ને, અમને કઈ હડકો કઈ બનાવી આલો એમ। બિલકુલ, તો જે દ્રશ્યો જોઈ શકો છો, આ જળબંબાકારની પરિસ્થિતિ છે તે સર્જાઈ રહી છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, ઘરોમાં ઘૂંટણસમ પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। આ કિશન કોલોની છે, આ વેલંજા વિસ્તાર છે। હજુ પણ વરસાદ વરસી રહ્યો છે। જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેના કારણે સુરત શહેર અને સુરત જિલ્લામાં વરસાદી માહોલ છે અને અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે લોકો હેરાન પરેશાન છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ।